હોસ્પિટલનું ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભયજનક ઇમારતને તોડવા હાઈકોર્ટે મંજૂરી આપતા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મુખ્ય બિલ્ડિંગ અને હેરિટેજ બિલ્ડિંગ સિવાયનો ભાગ તોડવામાં આવશે। તો હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। એસવીપી બન્યા બાદ વીએસ હોસ્પિટલ બંધ કરવાનું આયોજન હતું। વિપક્ષે વીએસ હોસ્પિટલ બચાવવાનું આંદોલન પણ કર્યું હતું। વીએસ હોસ્પિટલનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। તત્કાલીન મનપા કમિશનર દ્વારા અપાઈ હતી બાંહેધરી। 500 બેડની હોસ્પિટલ ચાલુ રાખવા માટે આપી હતી બાંહેધરી। ગાંધીજી અને સરદારની પ્રેરણા અને દાતાઓના દાનથી બનેલી વીએસ હોસ્પિટલનું આખરે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। ગાંધી સરદારની પ્રેરણા અને દાતાઓના દાનમાંથી તૈયાર થયેલ અમદાવાદની ઐતિહાસિક વીએસ હોસ્પિટલમાં આખરે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મહત્વનું છે કે આ અગાઉ આ બિલ્ડિંગને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા હતા, કારણ કે જ્યારે એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી ત્યારે વીએસનો કેટલાક ભાગ જે છે એ તોડી નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ચાહે વિપક્ષ હોય કે પછી ટ્રસ્ટીઓ હોય એ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ જે તે સમયે તત્કાલીન જે મ્યુનિસિપલ કમિશનર છે એમના દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે 500 બેડની જે હોસ્પિટલ છે વીએસ એ જારી રાખવામાં આવશે, પરંતુ એની જ સાથે કેટલો જે ભાગ છે એ જર્જરિત થઈ ચૂક્યો હતો અને એના જ કારણે એ જર્જરિત ભાગને લઈને હાઈકોર્ટમાં મેટર બની હતી અને આખરે હાઈકોર્ટે એ જે જર્જરિત ભાગ છે એને તોડી પાડવાની મંજૂરી આપી હતી અને એ મંજૂરી મળ્યાના થોડા જ દિવસો બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રસૂતિ ગૃહનો જે ભાગ છે કે જે જ્યાં સારવાર માટે અગાઉ લોકો આવતા હતા એને આખરે તોડી પાડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અગાઉ જ્યારે આ વીએસ હોસ્પિટલને બંધ કરવાને લઈને વિવાદ શરૂ થયો હતો ત્યારે વિપક્ષ દ્વારા એ વારંવાર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના શાસકો ગરીબો અહીંયા સારવાર મેળવે એવું ઈચ્છતા નથી અને એના જ કારણે તેઓ વીએસ હોસ્પિટલને તોડી પાડવા માંગે છે। અને ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને આખરે હાઈકોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ હાલ આ કામગીરી શરૂ થઈ ચૂકી છે। જે પ્રસૂતિ ગૃહ છે બિલ્ડિંગ એને અત્યારે હાલ તોડવામાં આવી રહ્યું છે અને આ સિવાયનો કેટલોક ભાગ પણ તોડવામાં આવશે। વીએસ હોસ્પિટલના જ્યાં અત્યારે હાલ સુપ્રિન્ટેન્ડન્ટ બેસે છે એ જગ્યા અને એ હોસ્પિટલનો કેટલોક ભાગ અથવા તો જે હેરિટેજ ભાગ છે એને જ રાખવામાં આવશે અને એ સિવાયની અન્ય તમામ જે ઇમારતો છે એ તોડી પાડવામાં આવશે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।